श्री कृष्णाय नमः। श्री गोपीजन वल्लभाय नमः। श्रीमदाचार्य चरण कमलेभ्ये नमः। श्री गुसाई जी परम दयाल वे नमः। श्री गुरुवे नमः। अपने माथे विराजते सेव्य स्वरूपाय नमः। सर्व वैष्णवने जय श्री कृष्ण। आज આપણે 70માં બેઠકજી ગોધરાના બેઠકજી. તો આ સ્થાન માટે તો રાણા વ્યાસજીનું નામ લેવામાં આવે છે. રાણા વ્યાસજીની સેવા આપશ્રીએ અંગીકાર કરી હતી અને એમણે સેવા માટે બાલકૃષ્ણજીનું સ્વરૂપ પધરાવી આપ્યું હતું. 3 દિવસ અને 3 રાત્રિ સુધી વેણુગીત અને સુબોધનીજીનું વ્યાખ્યાન રાણા વ્યાસને સમજાવ્યું. આ બધી વસ્તુ રાણા વ્યાસને ખૂબ સુંદર રીતે વિવેચન કરીને એનું રસપાન કરાવડાવ્યું અને ત્યારે રાણા વ્યાસની પણમતી એકદમ શુદ્ધ થઈ ગઈ. ત્યાર પછી આ 70માં બેઠકજીના 3 પેટા ભાગ પણ છે. કાવીના બેઠકજી, જંબુસરના બેઠકજી અને ડાકોરના બેઠકજી. આ ત્રણેય પણ 70માં બેઠકજીમાં જ સમાવિષ્ટ થયેલા છે. ત્યાર પછી 71માં બેઠકજી ખેરાળુના બેઠકજી. તો જગન્નાથ જોશી જે વાર્તા સાહિત્યમાં આવે છે એ જગન્નાથ જોશીના ઘરમાં યુગલ ગીતના એક શ્લોક ઉપર વચનામૃત કર્યું હતું અને 3 વાર જ્યારે એટલે 3 વાર જે પરિક્રમા કરીએ 3 વાર આ સ્થાન પર મહાપ્રભુજી પધાર્યા હતા અને જગન્નાથ જોશીને બાલકૃષ્ણલાલજીનું સ્વરૂપ સેવા માટે પધરાવી આપ્યું હતું. ત્યાર પછી 72માં બેઠકજી સિદ્ધપુરના બેઠકજી. આ સ્થાન પર બિંદુ સરોવર આવેલું છે અને કરદમ ઋષિનો આશ્રમ છે. આશ્રમમાં અનેક માયાવાદીઓ ત્યાં આજુબાજુમાં વસતા હતા. એ બધા માયાવાદીઓ શાસ્ત્ર ચર્ચા કરવા માટે આવ્યા અને મહાપ્રભુજીએ બધાને જ ત્યાં હરાવી દીધા, નિરુત્તર કરી દીધા અને મહાપ્રભુજીએ શુદ્ધાદ્વૈત્વ બ્રહ્મવાદની સ્થાપના આ સ્થાન પર કરી. આ સ્થાનનું મહત્વ શું છે એ પોતાના બધા સેવકોને સમજાવ્યું. કપિલ દેવજી જે માતા દેવહૂતિના પુત્ર હતા એમણે સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ પોતાની માતાને કર્યો હતો અને એ ઉપદેશ સાંભળ્યા પછી માતા દેવહૂતિ જ્વલ સ્વરૂપ ધારણ કરીને આ બિંદુ સરોવરમાં સમાઈ ગયા હતા. આ સુંદર તીર્થસ્થાન છે. ત્યાર પછી 73માં બેઠકજી ઉજ્જૈનના બેઠકજી. આ ગામનું પ્રાચીન નામ અવંતિકાપુરી હતું. અહીંયા સાંદીપની ઋષિનો આશ્રમ આવેલો છે અને માયાવાદીઓ ઘણા બધી સંખ્યામાં હતા. એમાં એક ઘટ સરસ્વતી નામનો માયાવાદી પંડિત હતો. એને પોતાના શાસ્ત્ર ઉપર, પોતાના જ્ઞાન ઉપર ઘણું ઘમંડ હતું. સરસ્વતી દેવીને એક ઘટમાં વશ કરીને પૂરી રાખેલા હતા. તો એ શાસ્ત્ર ચર્ચા કરવા આવ્યો ત્યારે મહાપ્રભુજીએ એને પણ નિરુત્તર કરી દીધું અને હજારોની સંખ્યામાં જ્યારે માયાવાદીઓ આવ્યા અને બધાએ એકી સાથે પ્રશ્ન પૂછ્યો. હવે બધાના એકી સાથે જવાબ આપવા માટે મહાપ્રભુજીએ એટલા સહસ્ત્ર મુખ ધારણ કર્યા અને બધાને એકી સાથે ઉત્તર આપ્યા અને બધા જ નિરુત્તર થઈ ગયા. એવી રીતે બધાએ મહાપ્રભુજીનો જય જયકાર કર્યો. પછી ત્યાં આજુબાજુમાં કોઈ પણ વૃક્ષ દેખાયું નહીં. ત્યાં ઉડતું ઉડતું એક પીપળાનું પાન આવ્યું અને એ પીપળાના પાનને અષ્ટાક્ષરનો જાપ કરતા કરતા જમીનમાં રોપી દીધું. જલનો સિંચન કર્યું, છિડકાવ કર્યો અને જોત જોતામાં એમાંથી નાનું વૃક્ષ, નાનું છોડ બની, છોડમાંથી વૃક્ષ, સવાર સુધીમાં તો એકદમ સુંદર ઘટાદાર એવું પીપળાનું વૃક્ષ તૈયાર થઈ ગયું. અને આ સ્થાન પર શ્રી કૃષ્ણ, બલરામ, સુદામા બધાએ વિદ્યાભ્યાસ કર્યો હતો કેમ કે સાંદીપની ઋષિનો આશ્રમ છે અને સાંદીપની ઋષિ આ શ્રી કૃષ્ણના ગુરુ હતા. 64 દિવસમાં 64 કલાઓ નિપુણ થઈ ગયા. એવું સુંદર અધ્યયન આ સ્થાન પર કર્યું હતું. ત્યાર પછી 74માં બેઠકજી પુષ્કરના બેઠકજી. અહીંયા છોકરનું વૃક્ષ હતું અને છોકરના વૃક્ષ નીચે આપશ્રી બિરાજ્યા. પછી તીર્થોના જે પિતા પુષ્કરજી કહેવાય છે એ પુષ્કરજી સ્વયં બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને કથા શ્રવણ કરવા માટે પધારતા હતા અને સ્વયં બ્રહ્માજી પણ આ સ્થાન પર પ્રકટ થયા હતા, કથા શ્રવણ કરી હતી. તો આજ માટે આટલા જ બેઠકજી. આના પછીનું આવતા વિડીયોમાં જોઈશું.
આજના મારા વચનોને પ્રભુ ચરણોમાં સમર્પિત કરું છું. જે કાંઈ ભૂલચૂક થઈ હોય તે માટે ક્ષમા ચાહું છું. કૃષ્ણાર્પણમસ્તુ.